મુશળધાર વરસાદના પગલે રાજસ્થાનની રાજધાની જયપુરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। ભારે વરસાદના પગલે ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા છે। ચારે તરફથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મોટાભાગના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કેટલીક જગ્યાએ દિવાલ પડી હોવાની પણ ઘટના સામે આવી છે। જયપુરના બગરૂમાં જોરદાર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જયપુરના ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આગ્રા રોડ પર જામડોલીની અંદર રોડ પર અનેક વાહનો ધસી પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે એટલું જ નહીં, સ્કૂલ બસ પણ ફસાઈ હોવાનું સામે આવ્યું છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે મુશળધાર વરસાદે ત્યાંના લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જયપુરના પોશ વિસ્તારમાં 1-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ચુરુ બ્લોકમાં જિલ્લા કલેક્ટરે સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે। ઠેર ઠેર જળ ભરાવો થતા ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો રસ્તાઓ જળબંબાકાર થઈ ચૂક્યા છે।